મારું દીકરું મારું આજ સવારમાં મોડું ઉઠાડું ને જે રંધાણું નથી લાઈન રાંધી નાખું ને હમણાં ડોયલી અહીંયા આવશે. હા 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 મારો દીકરો મારો એક તડકો તપે છે ક્યાંય રહેવાતું નથી. હરીરામ હા. રહેવાતું તો મારે નથી પણ કરવું શું? કાલ આમ જો મારે ઘીરે રેતી પડી હતી ને હા તે આમ પાપડ મેક્યો ને પાપડ શેકાઈ ગયો. સારું કર્યું તું રેતીમાં જ ન હું તો નક તું છે કઈ દાત. મારા બેટા શું આ શેકવાની વાતો કરો હો? હાય ભૂરી હા તડકાની વાત છે આ શું કે મને ખબર હા. છે એ કે મારા ઘરે કાલ રેતીના ઢગલા ઉપર ઓલું પાપડ મૂક્યો ને તે કે શેકાઈ ગયો. મેં કીધું તું ન હું તો ને તું શેકાઈ દઈશ કાસો. પાપડ તો ન શેકાત પણ તું તો શેકાઈ જ જા. તમે સમજો મારું માનશો ને પણ હા સુકા શેકાઈ ગયો. દાવલા તારી ફેંકવાની કોઈ દી વાતો યો ન જાય. તમે બે મારા દાંત કાઢો છો પણ મારું માનશો નહીં. હાલો તમને પાપડ શેકીને બતાવું. એ દાવલા તું પાપડની વાત જવા દે ને ઓલા ડોહલી ને ઓલા કેરિયું કેવી પાકી છે કઈ કેરિયું નું દે વિચારો ને. પણ એ ખાવા દે છે. ખાવા નથી દેતો પણ એ વાંક બધો ઓલા ભોપલાનો છે. ભોપલાને આપણે રાત દી ભાઈબંધ તરીકે હારે નારે રાખી અને મારો દીકરો કોઈ દી આપણને કેરીયું ખાવા ન કહેતો. એનો શું વાંક? તે કાં એની વાડીએ એ આંબામ કામ કરે છે અને આપણો ભાઈબંધ છે તો આપણને ક્યારેક ન કેવું જોઈએ કે હાલો એટલે તઈને કેરીયું ખાવા. એટલે મને જ ખબર જ નથી ને ભેગો કામે જાય. તારો હગો એ દૂર એક જાય. મહિનેથી ન હોય તો ભોપલા ઘરે જ જવું છે અને એને કહી દેવું છે તું ગમી કર આજ અમને કેરીયું ખવાય ને ખવાય. તો એ અત્યારે બપોરો કરવા આવ્યો એ જવું ચાલો. હાલો હાલો હાશ લે ખાઈ તો લીધું. લાય ગયો કહે ને વાડીએ વિયો જાઉં નકર ડોયલી પર ખારો થશે. એ ભોપલા ક્યાં ઉપડ્યો? વાડીએ મારો બેટો તું તો વાડીએ ઉપડે અમને કોઈ દી લઈ ગયો તારી અહીંયા વાડીએ? એ મારી વાડી થોડી છે, એ ડોયલીની વાડી છે. અહીંયા તમને થોડો લઈ જવાય. એ તું અમારો ભાઈબંધ છો કે દુશ્મન? એ ભાઈબંધ છો તમારો. તે ભાઈબંધ છો તો કોઈ દી અમને કેરી સકવાડી એકલો જાસ. તું જવાની ક્યાં કરે જવાની ઈ રહ્યો ને ધરન કેરીયું ખાય છે. તમે હા હતા હા હતા. એ તમારો બાપ મને એક કેરીની સાયલે નથી ખાવા દેતો. પાછા જ કયો હો ધરેન ખાય છે. ભોપલા તું ગમે એ કહે તું એના ભેગો કામે છો ને અમને તઈને ધરે તારે કેરીઓ ખવડાવવી પડશે ને અમારે તારે ભાઈબંધી કટ. એટલે આ ભૂરિયા કેરીઓ હાટું થઈને ભલા માણા ભાઈબંધી ન તોડાય. તમને ખબર હે નું કેવો કાંઈ આવું હું. હા ખબર છે 1.5 મહિનાથી એકલો કેરીયું ખાસ. તને ભાઈબંધ ની પડી હોય તો ભાઈબંધ ને ન લઈ જા કેરીયું ખાવા. ભૂલ્યા આની યાર આપણે ભાઈબંધ તોડવાની થાય છે. હાલો એ ઉભા રહ્યો ઉભા મરો. બોલ હવે શું છે? કેરીઓ ખાવી છે તો મારી પાસે એક આડિયો છે. એ આઈડિયો એક નહીં તું કે ઈ કરી પણ અમારે કેરીઓ ખાવાની થાય જ છે. આ બોલ હવે શું છે હાલ કે? એ ડોયલી રહ્યો ને એ કેરીઓ ખાવા નથી દેતો પણ એનો જે ટાકો રહ્યો ને એમાં 10 રૂપિયા લઈને નાવા દે. લ્યો નાવાના દીકરા નાવું નથી અમારે કેરીઓ ખાવી છે. મારી વાત પેલા તમે